હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજે હું ગઈ છું શશીવન તો તમે જોયું જ હશે, પાલનપુરમાં આવેલું છે. તો હાલ હું ટિકિટ લઈ રહી છું. ટિકિટ અંદર જવા માટે 10 રૂપિયા છે. તો અંદર જવું હોય તો ટિકિટ લઈને જ જવું પડે છે. તો હું ટિકિટ લઈને અંદર જાઉં છું. તો ગાઈઝ, આ એન્ટ્રી ગેટ છે. તમે જોઈ શકો છો કે એન્ટ્રી ગેટમાંથી નીકળતા જ કેટલો સરસ વ્યૂ દેખાય છે. અને અમે મોર્નિંગમાં ગયા હતા એટલે કેટલું સરસ લાગે છે. ધુમ્મસ ઉપર દેખાય છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે આ મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ લગાવેલું છે. કેટલું સરસ લાગે છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, હવે આપણે લેફ્ટની તરફ જઈશું. ધીમે ધીમે ગાર્ડનનું એક્સપ્લોર કરીશું. તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે અહીંયા હરિયાળી કેટલી સરસ છે. તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે કેટલું મેન્ટેન રાખ્યું છે ગાર્ડન. તમે જોઈ શકો છો કે અહીંયા નાના છોકરાઓને રમવા માટે કેટલું સરસ પ્લેગ્રાઉન્ડ છે. અહીંયા પણ બેસવાનું ખૂબ જ સરસ છે. અને અહીંયા મોર્નિંગમાં બધા યોગા કરવા પણ આવે છે. સન્ડેના દિવસે તો અહીંયા બહુ જ ભીડ હોય, કેમ કે નાના છોકરાઓ રમવા આવતા હોય. રવિવારના દિવસે તો રજા હોય એટલે બહુ જ ભીડ હોય ને બહુ સરસ લાગતું હોય નાના છોકરાઓ રમતા હોય ને ત્યારે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે અહીંયા નાના છોકરાઓ કેવા રમી રહ્યા છે. અને અહીંયા ભીડ પણ ઓછી હતી કેમ કે અમે મોર્નિંગમાં ગયા હતા એટલે. ચાલો હવે આપણે આગળ જઈએ. તો ગાઈસ, ચાલો હવે આપણે જઈએ લોટસના તળાવ પાસે. ગાઈસ, તમે જોઈ શકો છો કે હવે હું આવી ગઈ છું ને અહીંયા કેટલો સરસ મજાનો ફાઉન્ટેન ચાલુ છે. ચાલો હવે આપણે આગળ જઈએ. ગાઈસ, તમે જોઈ શકો છો કે આ નાના બાળકો કેટલા સરસ રીતે રમી રહ્યા છે એકલા ને એકલા. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાગી રહ્યું છે ગાર્ડન. હવે તમને દેખાડું રનિંગ અને વોક કરવાનો અલગ ટ્રેક બનાવેલો છે. તો ગાઈસ, ચાલો હવે તમને પણ દેખાડીએ. તમે
જોઈ શકો છો કે આ રનિંગ અને વોક કરવા માટેનો ટ્રેક છે. તો ગાઈસ તમે અહીંયા વોક કરતા યા રનિંગ કરતા જશો તો પૂરું ગાર્ડન દેખવા મળી જશે તમને. ચાલો હવે જઈએ આગળ, જોઈએ હવે આગળ શું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા નાનો બ્રિજ બનાવેલો છે. બ્રિજના નીચેથી પાણી આવે છે. તો ગાઈસ હવે આવી ગયા પ્લેગ્રાઉન્ડમાં. પ્લેગ્રાઉન્ડ તમને દેખાડ્યું તો પહેલાં દૂરથી, હવે નજીકથી દેખાડીએ પ્લેગ્રાઉન્ડ. ગાઈસ તમે જોઈ શકો છો કે હરિયાળી કેટલી સરસ છે. કશું દેખાતું પણ નથી, સનલાઇટ આવતી પણ નથી અંદર. ગાઈસ હવે જઈએ સસીવનની મોટી સ્લાઇડ પર. હવે આવી ગયા સસીવનના પાછળના ગેટ પર. પાછળનું ગેટ પણ કેટલું સરસ છે. અહીંયા બેસવા માટેનું કેટલું સરસ છે તમે જોઈ શકો છો. તો ગાઈઝ વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા ના. મળીએ હવે બીજા બ્લોગમાં.